રાજકોટની લાઈફ કેર હોસ્પિટલમાં નર્સિંગમાં નોકરી કરતો પ્રાસલી ગામનો યુવાન ગુમ થયો છે. યુવાનને કારમાં પૂરી માર મારતો હોવાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ દ્રશ્યમાં જે માર મારી રહ્યા છે તે રાજકોટની લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર સયામ રાજાની હોવાનું મનાય છે અને જે પીડિત છે તે સૂત્રાપાડાના પ્રાસલી ગામનો મયુર મોરી છે. મયુર મોરી રાજકોટની લાઈફ કેર હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષથી નર્સિંગનું કામ કરતો હતો, જે છેલ્લા 22 દિવસથી લાપતા બનતા પરિવારજનો ચિંતિત બન્યા છે. મોરી ક્યાં હતો? રાજકોટ. શું કરતો? નર્સિંગ ડોક્ટર. ક્યાં છે અત્યારે? ખ્યાલ છે કે? અટાણે એનું કઈ સરનામું નથી, મને સરનામું આપો. તેને યાર કે વાત થઈ હતી તમારે? નહીં. રાજકોટ શું કરતો? ડોક્ટર પણ. કઈ જગ્યા ઉપર નોકરી કરતો? એ મને સાહેબ ખબર નથી. હવે તમારી માંગ શું છે સરકાર પાસે? ને સરકાર મારો દીકરો મને હોવો જોઈએ, બીજું કઈ નહીં. બીજું કોઈ હતું તેની સાથે? એની સાથે તો મને કઈ ખબર નથી છે. એક તરફ યુવાન લાપતા બનતા પરિવારજન ચિંતિત છે તો બીજી તરફ ગુમશુદા મયુરના ચોંકાવનારા વિડીયો વાયરલ થયા છે. વિડીયોમાં ડોક્ટર અને તેના સાથી મયુરને કારમાં પૂરી બર્બરતાપૂર્વક માર મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. મયુરના પિતા દુનિયામાં નથી. બીમાર માતા અને મયુરા ખંડર અને જર્જરિત મકાનમાં રહે છે. બીમાર માતાનો એકનો એક પુત્ર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા છેલ્લા 7 વર્ષથી લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતો હતો. તો સાથે મયુર સાથે 2 નોકરી કરી ચૂકેલા સંજય વાળા નામના યુવાનનું કહેવું છે મયુર પાસે ડોક્ટરની કાળી કરતૂતોના વિડીયો પણ હતા અને ડોક્ટરે તેમની પત્ની સાથે ડાયવોર્સ લીધો હતો, જેને લીધે પણ ડોક્ટરે મયુરને માર માર્યો છે. ફોનમાં વાત કર્યો હતો કે અમે મયુરને મારીએ છીએ, તો મેં એમ કીધું કે મયુરને ન મારી શકો તમે. તો એ કે હું તમને વિડીયો વાયરસ કરી દીધો છે, મને કે વિડીયો જોઈ લે છે. એ પાછો હમણાં ગામડે આવ્યો હતો ને 10 દિવસ પહેલા, ત્યારે અહીંયા મારામાં વિડીયો નાખી દીધો હતો. ડોક્ટર એની જોડે 6 વર્ષથી અહીંયા નોકરી કરતો હતો અને સંબંધ તો સારા હતા, પણ આ ડોક્ટરનો ડિવોર્સ થયો ને ત્યારે આ મયુરનું નામ એમાં નાખ્યું કે તે આ ડિવોર્સ કરાવ્યો. મયુર કે મેં ડિવોર્સ નથી કરાવ્યો. 2 વર્ષ મેં નોકરી કરી. મેં 2 વર્ષ નોકરી કરી હતી, પછી મેં નોકરી મૂકી પણ દીધી ત્યાંથી. ના એ ખોટી વાત છે. ચોરી કરવાની વાત ખોટી છે. ડોક્ટર જ ખરાબ માણસ છે ને બધી ડ્રિંક્સ ને બધી ટોટલી વસ્તુ ખરાબમાં તો બધી આવી જાય ને બધી. પ્રાસલી ગામના યુવાનનો ચોંકાવનારો વિડીયો સામે આવતા અને યુવાન 22 દિવસથી ગુમ થયાની જાણ થતા ગામના યુવાનો અને સરપંચ મયુરના ઘરે પહોંચ્યા છે. પ્રથમ સૂત્રાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે રાજકોટ બનાવ બન્યાથી રાજકોટ ફરિયાદ કરવા સલાહ આપી. પ્રાસલી ગામના સરપંચ નરસિંગનભાઈનું કહેવું છે કે લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર સયામ રાજાણીના તેના પત્ની સાથે ડિવોર્સ થયા છે અને તેની કરતૂતનો ભાંડો તેની પત્ની સામે મયુરે ફોડ્યો, જેથી મયુરને અગવા કરીને માર માર્યો. બનાવ બન્યો એનો બનાવ આવો ક્યાંય ન હોય એવો કરુણ બનાવ બન્યો છે. મારા ગામના મયુરભાઈ રાજાભાઈ મોરી જે લાઈફ કેર હોસ્પિટલ રાજકોટ નોકરી કરતો હતો, ડોક્ટર રાજાણી ત્યાં. એટલે તેને પત્નીના થોડોક સમય પહેલા દેહોત થઈ ગયા. એટલે એના કરતૂકો ખરાબ હે એ માનસિંહને ખબર, એટલે એને એ શક એવો જો કે માનસિંહને કે તે જ કહ્યું ને એને કારણે મારા દેહોત થયા. એટલે એને 4 વ્હીલમાં લઈ જાય સેટો અને મારે એવો વિડીયો આજ રાત્રિના મને ખબર પડી વાયરલ થયો. એટલે મેં બધાને જાણ કરી કે આવું થયું ને. છોકરો એની મમ્મી તો 2 ઓલા જેવા છે, એને ખબર નથી બીમાર છે. એટલે એને ઘરે કોઈ બીજું છે, નાનો હતો ત્યારે એના ફાધર એક્સપાયર થઈ ગયા. 6 વર્ષથી રાજકોટ નોકરી કરતો આશરે, અને તે ગયા પછી અમારા ગામના 2 છોકરાને પણ ત્યાં લઈ ગયો અને એના પરિવારમાં એ મમ્મી દીકરો 2 જ છે. એનું ગુજરાન જ આખો એના દીકરા ઉપર. એની મમ્મી તો આખી પાગલ જીવાત છે અને તબિયત અડાણે એની પણ ખરાબ છે અને બાટલા શરૂ. વરસી જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, સોમનાથ.